પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સમાજ એકમ કસોટી 18/1/2024 નું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છીએ. તો એની અંદર વિભાગ એની અંદર તમને કેવા પ્રશ્નો, તો ભાઈ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે. એની અંદર તમને જોડકા પ્રશ્ન છે. મેંગેનીઝનું ઉત્પાદન કરતા રાજ્ય કયા છે? તો મેંગેનીઝનું ઉત્પાદન કરતા રાજ્યની અંદર ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ છે. અબરખનું ઉત્પાદન કરતા રાજ્યો કયા છે? તો એની અંદર છે બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ. સીસાનું ઉત્પાદન કરતા રાજ્ય કયા છે? તો એની અંદર રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ. જ્યારે કોલસાનું ઉત્પાદન કરતા રાજ્યો કયા છે? તો ચોથાની અંદર એ આવશે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ. ઓકે, જોડકું બીજું જોડવું છે. ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતું રાજ્ય, તો ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કર્ણાટક રાજ્ય કરે. લોખંડમાંથી પોલાદ બનાવવા ઉપયોગી એની અંદર મેંગેનીઝ. ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતા રાજ્ય 3ની અંદર ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન. અને ભારતમાં બોક્સાઇટનું ઉત્પાદન કેમાં આવશે? તો ભાઈ એમાં જવાબ આવશે ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર. ત્યારબાદ આપણે જોડકું ત્રીજું જોડવું છે. એની અંદર રાસાયણિક ખાતરનું કારખાનું એ કઈ જગ્યાએ આવેલું છે? રાનીપેટ ખાતે. મુસાફરો માટેના રેલના ડબ્બા એની અંદર પેરામ્બૂર. જહાજ બાંધવાનો ઉદ્યોગ એની અંદર 3ની અંદર જવાબ આવશે એક કોચી. અને ભારતમાં સિલિકોન વેલી એટલે કે બેંગ્લોર. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, ટેસ્ટ મટીરિયલ, ટેસ્ટ પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતો તેના માટે આલ્ફા એકેડમી કાર્યરત છે, એમાં જોડાઈ શકો, સંપર્ક કરી શકો. ત્યારબાદ જુઓ મિત્રો, નીચે આપેલી ખાલી જગ્યાના યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. પહેલી ખાલી જગ્યા: કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ જેવા ખનિજો પ્રસ્તર ખડકોમાંથી મળે છે. અગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી જેવા ખનિજ મળે છે. 1855માં કોલકાતા નજીક સિસરામાં શણનું કારખાનું સ્થપાયું. સુતરાઉ કાપડ એ મોટા પાયાનો ઉદ્યોગ કહેવાય. સલ્ફર ડાયોક્સાઇડ જે અતિ નુકસાનકારક વાયુને કારણે હવા દૂષિત બની. પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. 1988 પછી જમ્મુ કાશ્મીર આતંકવાદ વધી ગયો. ભારતમાં લઘુમતી બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધાઓ રાજ્ય સરકાર આપે છે. નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પૂછવાનો. ઢાળાના લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવા માટે તેમાંથી કયું તત્વ ઓછું કરવામાં આવે? કાર્બન. ગુજરાતના કયા શહેરને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહેવાય? અમદાવાદને. 1874માં લોખંડ બનાવવાનું કારખાનું કુલટીમાં સ્થપાયું. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ દ્વિતીય. પ્રદૂષણ અટકાવવા કયું બળતણ? પ્રાકૃતિક વાયુ. ભારત એક ખાલી જગ્યા ધર્મી દેશ છે, બહુધર્મી દેશ. ભારત માહિતી મેળવવાના અધિકાર બાબતે અધિનિયમ 2005માં કયા રાજ્યમાં લાગુ પડતો? જમ્મુ કાશ્મીરમાં. ઈસવીસન 2015માં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું? 67.5 વર્ષ. કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના. કોની શોધથી તાપ વિદ્યુત ઉત્પાદનમાં કોલસો મહત્વનું ખનિજ બનવા લાગ્યો? વીજળીનું. ગુજરાતમાં સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો? શા માટે ગુજરાતમાં સૌર ઉર્જા પ્લાન્ટ? ભુજ પાસે માધવપુર ગામમાં દરિયાના ખારા પાણીને ડિસેશન કરવા ખારું પાણી મીઠું બનાવવા માટે સ્થપાયો. ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થા કયા ઉદ્યોગનું પ્રમુખ સ્થાન? વસ્ત્ર ઉદ્યોગ. કયા ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ કહેવાય? લોખંડ પોલાદ ઉદ્યોગ. ઔદ્યોગિક પ્રદૂષણ એટલે ઉદ્યોગ થકી પેદા થતા વિવિધ પ્રકારના હાનિકારક વાયુઓ, ધુમાડા, નિસ્ત્રવ, ધ્વન તેમજ તરલ દ્રવ્યો જળ, જમીન, ભૂમિને પ્રદૂષિત કરે તથા મોટા તેમજ ખામીવાળા મશીનો તન અનિચ્છનીય અવાજ ઉત્પન્ન કરે. આ બધાને ઔદ્યોગિક પ્રદૂષણ કહેવાય. રેલવે આપણને કઈ રીતે ઉપયોગી છે? રેલવે મુસાફરો, માલસામાનની હેરાફરી, દુષ્કાળના સમયમાં અનાજ અને ઘાસચારાની હેરફેર માટે ઉપયોગી. તદુપરાંત યુદ્ધ કે કુદરતી આપત્તિઓના સમયે સૈનિકને હેરફેર માટે પણ તે ઉપયોગી છે. ભારતમાં રેલ માર્ગો રાષ્ટ્રની જીવાદોરી છે. આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય? વિશ્વના જુદા જુદા દેશોની પોતપોતાની જરૂરિયાત મુજબ નિકાસ અને આયાત કરવાની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. કેન્દ્રના કયા સંસદ ગૃહમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે બેઠક અનામત કરવામાં આવી નથી? રાજ્યસભા. આ ઉપરાંત ભૂતાપીય ઉર્જા વિશે ટૂંક નોંધ લખો. તો ભૂસંચલીય પ્રક્રિયાના કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવવાનો પ્રયત્ન કરે. આ વરાળને નિયંત્રણમાં લઈ ઉર્જા મેળવાય. ભૂતાપીય ઉર્જા કહેવાય. કેટલીક વાર ભૂતાપીય ભૂસપાટી હેઠળ તરેલું ભૂમિગત જળ મેગ્માના સંપર્કમાં આવે અને પછીથી વરાળમાં ફેરવાય છે. સમય જતાં ભૂસપાટી પર આવતા ઉષ્ણ જરા, ઉષ્ણ કુવારા થકી આ ઉર્જા મેળવાય છે. ગુજરાતમાં લસુંદરા, ઉનાઈ, ટુવા, તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના જરા આવેલા છે. તેમાંથી ભૂતાપીય ઉર્જા મેળવવાની શક્યતા રહેલી છે. ધાતુમય ખનિજોનું વર્ગીકરણ. કિંમતી ધાતુમય ખનિજો સોનું, પ્લેટિનમ વગેરે ઉપયોગ બિનવ્યાપારી ધોરણે થાય. વજનમાં હલકી એવી ધાતુવાળા ખનિજ મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટાઇટેનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો લોખંડ, તાંબુ, સીસુ,
જસત કલાઈ, નિકલ વગેરે. મિશ્ર ધાતુ બનાવવા વપરાતા ખનિજો કેંગેનીઝ, ક્રોમિયમ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે. ગુજરાતમાં સૌર ઉર્જાનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? ગુજરાતમાં સૌર ઉર્જાનો ઉપયોગ વીજળી વગરના ગામોમાં દીવાબત્તી, સ્ટ્રીટ લાઇટ, ખેતરોમાં સિંચાઈ, ટીવી, સોલાર સેલ સંચાલિત સોલર પ્લાન્ટ ગોઠવીને કરવામાં આવે. આધુનિક યુગને ખનિજ યુગ કહેવામાં આવે છે. શા માટે? માનવીની લગભગ બધી પ્રવૃત્તિ ખનિજોમાંથી બનાવેલા સાધનો સંકળાયેલા છે. નાની ટાંકણીથી માંડી વિરાટ કદના યંત્ર, વાહનો વગેરે ખનિજોમાંથી બને છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ વધી ગયું. આજના તમામ વિકસિત રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન તકનિક વિકાસના કારણે સમૃદ્ધ થયા. તેથી આધુનિક યુગને ખનિજ યુગ કહેવામાં આવે છે. તફાવત સમજાવો. શક્તિના સાધનોનો આર્થિક ઉપયોગ અને બિન આર્થિક ઉપયોગ. આર્થિક ઉપયોગ શક્તિ સાધનો વ્યાપારિક ધોરણે મોટું ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે વપરાય, તેનો ઉપયોગ આર્થિક ગણાય. ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, વિદ્યુત વગેરે શક્તિ સાધનોના કારખાના વ્યાપારી હેતુઓ માટે વપરાય છે. બિન આર્થિક ઉપયોગ શક્તિ સાધનો ઘરમાં રસોઈ કરવા, પાણી ગરમ કરવા, અન્ય બિન વ્યાપારી પ્રવૃત્તિઓ માટે વપરાય ત્યારે તેનો ઉપયોગ બિન આર્થિક ગણાય. બળતણનું લાકડું, છાણા, લાકડીઓ, કોલસો વગેરે સાધનો ઘરમાં બિન વ્યાપારી હેતુ માટે વપરાય છે. ક્યાં ક્યાં શક્તિ સંસાધનો વ્યાપારિક શક્તિ સંસાધનો કહેવામાં આવે છે? બિન વ્યાપારિક શક્તિ સંસાધનો ક્યાં છે? ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, વિદ્યુતને વ્યાપારિક શક્તિ સંસાધનો કહેવામાં આવે છે. બળતણનું લાકડું, લકડીઓ, કોલસો, છાણા, સાઠી વગેરે બિન વ્યાપારી શક્તિ સંસાધનો છે. શક્તિ સંસાધનો ઉર્જા સ્ત્રોત પૈકી પરંપરાગત, બિન પરંપરાગત શક્તિ સંસાધનો કયા કયા છે? શક્તિ સંસાધનો ઉર્જા સ્ત્રોતો પૈકી પરંપરાગત શક્તિ સંસાધનોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું, છાણા વગેરેનો સમાવેશ થાય. જ્યારે બિન પરંપરાગત શક્તિ સંસાધનોમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ વગેરેનો સમાવેશ થાય. ભારતમાં સુતરાઉ કાપડની મિલો મુખ્યત્વે ક્યાં ક્યાં આવેલી છે? તો મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં આવેલી છે. મહારાષ્ટ્રમાં મુખ્યત્વે સોલાપુર, પુણે, કોલ્હાપુર, જલગાંવ, નાગપુર. ગુજરાતમાં અમદાવાદ, લોલ, ભરૂચ, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે. વડોદરા, તમિલનાડુ, કોયમ્બતુર, ચેન્નઈ, મદુરાઈ. પશ્ચિમ બંગાળમાં હાવડા, કોલકાતા, મુર્શિદાબાદ, શ્રીરામપુર. ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગ્રા, ઇટાવા, લખનઉ, મોદીનગર તથા મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, ઇન્દોર, ઉજ્જૈન, દેવદાસમાં આ મિલો આવેલી છે. ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરેમાં પણ સુતરાઉ કાપડની મિલો આવેલી છે. આ ઉપરાંત આગળ વધીએ. તાંબાની ઉપયોગિતા જણાવો. તાંબાને ટીપીને વિવિધ આકાર આપી શકતા હોવાથી ખનિજોમાં સર્વપ્રથમ તાંબુ માનવીના ઉપયોગમાં આવ્યું હોય છે તેવું માનવામાં આવે છે. તામ્રયુગને ધાતુયુગનો પહેલો તબક્કો ગણવામાં આવે છે. વાસણો, સુશોભનના સાધનો, સિક્કા, સાપકારના બીબા, રંગીન કાચ, જંતુનાશક દવાઓનો સ્ફોટક પદાર્થો વગેરે બનાવવા તાંબાનો ઉપયોગ થાય. તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્ર ધાતુ બનાવવા માટે થાય. તેમાં જસત, પિત્તળ, કલાઈ મેળવતા કાંસુ બને. સોનું, ચાંદી વગેરેમાં પણ તે ફેલવાય છે. તેથી મિશ્ર ધાતુ વાસણો, સિક્કાઓ, આભૂષણો અને સામાન્ય વપરાશની અન્ય ચીજો બનાવવા માટે ઉપયોગી. તાંબુ એક ઉત્તમ વિદ્યુત વાહક હોવાથી વીજળીના તાર, વીજ સાધનો અને સંદેશાવ્યવહાર સાધનો બનાવવામાં વપરાય. તફાવત. કુદરતી વાયુ, ગોબર ગેસ. કુદરતી વાયુ ખનિજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો હોય. તે પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. તે ખલાસ થઈ ગયા પછી તેનું નવીનીકરણ થઈ શકતું નથી. તેના ઉત્પાદન એકમો બહુ મોટા અને 4 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડે. તેનો ઉપયોગ વ્યાપારિક ધોરણે થાય છે. તે વિદ્યુતનું ઉત્પાદન કરવા, રાસાયણિક ખાતરો બનાવવા, વાહનો, કારખાનાઓ ચલાવવા, ઘરમાં બળતણ તરીકે વપરાય. ગોબર ગેસ. તે છાણને બેક્ટેરિયાની મદદથી કોહડાવીને મેળવાતો વાયુ. તે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય. તેના ઉત્પાદનના એકમો ઘણા નાના હોય છે અને તેમાં ઘણી ઓછી મૂડી રોકવી પડે છે. તેનો ઉપયોગ બિન વ્યાપારી ધોરણે થાય. તેનો ઉપયોગ મુખ્યત્વે ઘરગથ્થુ બળતણ તરીકે થાય. ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય ઉર્જા એ ઉર્જાનું બિન પરંપરાગત શક્તિ સંસાધન છે. ભૂસંચલનીય ક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવે. આ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઉર્જા ભૂતાપીય ઉર્જા કહેવાય. કેટલીક વાર ભૂગર્ભમાં ઉતરેલું પાણી મેગ્માના સંપર્કથી વરાળ બને. કાળક્રમે તે ભૂસપાટી પર આવતા ઉઠાજરા અને ઉઠા ફુવારા થકી ભૂતાપીય ઉર્જા મેળવાય છે. ગુજરાતમાં ઉનાઈ, લસુંદરા, ટુવા, તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના જરા આવેલા છે. આ વિસ્તારોમાં ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ થવાની શક્યતાઓ છે. યુએસએ, આઇસલેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઇટલી, જાપાનમાં ઘણા વર્ષોથી ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ થાય છે. ભારતમાં હિમાલય પ્રદેશના મણિકર ખાતે ભૂતાપીય ઉર્જાની મદદથી એક નાનો વિદ્યુત પ્લાન્ટ બનાવવામાં આવે છે. પવન ઉર્જા. પવન ઉર્જા એ ઉર્જાનું બિન પરંપરાગત શક્તિ સંસાધન છે. સૂર્ય પૃથ્વીની સપાટી ઉષ્મા ઉર્જા વરસાવે. વાતાવરણમાં રચાતા ભારે હલકા દબાણને કારણે પવનો ઉદ્ભવે. આમ પવનો સૂર્ય ઉર્જામાંથી ઉત્પન્ન થયેલું હોવાનું સ્વરૂપ છે. પવન ઉર્જા પુનઃપ્રાપ્ય, પ્રદૂષણ રહિત છે. આ ફેંકાયેલી ઉર્જાને પવનચક્કી દ્વારા એકઠી કરવામાં આવે. પવનચક્કી પવનની ઝડપ ઘનના સમપ્રમાણમાં વીજળી પેદા કરે.
જ્યાં પવનો વિના અવરોધે 15-20 કિલોમીટરની ઝડપે ફૂંકાતા હોય તેવા સમુદ્ર કિનારે કે પર્વતીય પ્રદેશોમાં પવનચક્કી બેસાડી શકાય. પવનચક્કીઓના સંકુલને વિન્ડ ફાર્મ કહેવાય. ભારતમાં સમુદ્ર કિનારે અને ખુલ્લા પ્રદેશોમાં પવનચક્કીઓ દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે. વિશ્વમાં ભારત પવન ઉર્જા મેળવતો પાંચમા ક્રમનો દેશ છે. ભારતમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, કેરળ વગેરે રાજ્યોમાં પવન ઉર્જા મેળવાય છે. ગુજરાતમાં જામનગર જિલ્લાના લાંબા ગામે, કચ્છ જિલ્લાના માંડવી સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર વગેરે જિલ્લામાં ઊંચાઈ પર પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે. ભારતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ સંકુલ તમિલનાડુમાં છે. તેની ક્ષમતા 150 મેગાવોટની છે. સૌર ઉર્જા. સૂર્ય પૃથ્વી પર સૂર્ય ઉર્જાના મુખ્ય સ્ત્રોત ગણાય. સૂર્ય વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે. સૌર ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું વાતાવરણ જીવંત રહે છે. વધુમાં વધુ વિશ્વસનીય અને પર્યાવરણને શુદ્ધ કરનારી શક્તિ છે. સૌર ઉર્જા ટેકનોલોજી વડે ભારતમાં વિવિધ ઉપકરણો બનાવવામાં આવ્યા છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની દિશામાં પ્રયોગ કરવા દેશમાં રાષ્ટ્રીય, રાજ્ય કક્ષાએ સંસ્થાઓ સ્થાપવામાં આવી. સૌર ઉર્જાનો ઉપયોગ રસોઈ કરવા, પાણી ગરમ કરવા, રેફ્રિજરેટર ચલાવવા, રસ્તાની દીવાબત્તી કરવામાં વપરાય. ભારતમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ગુજરાત. એનર્જી વિકાસ એજન્સી ગેડા એટલે કે વડોદરા પાસે છાણી ખાતે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતગાર સ્થાપ્યું છે. ગુજરાતમાં વીજળી વિનાના ગામોમાં દીવાબત્તી, સ્ટ્રીટ લાઇટ, ખેતરમાં સિંચાઈ, ટીવી માટે સોલાર સેલ સંચાલિત સોલાર પ્લાન્ટ ગોઠવવામાં આવ્યા છે. ગુજરાતનું ભુજ પાસે માધવપુર દરિયા કિનારે ખારા પાણીને મીઠું પાણી બનાવવા ડિસિલેશન પ્લાન્ટ, સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. વિશેષ ભુજ પાસે આવેલી કચ્છ ડેરીમાં ભારતનું સૌથી મોટું 6000 ચોરસ મીટરનું સોલર પોન્ડ સ્થાપવામાં આવ્યું છે. તેના દ્વારા સંચિત થતી ઉર્જાના ગરમીનો ઉપયોગ ડેરીને દૂધને જંતુમુક્ત કરવા માટે થાય છે. ભારતનો દરિયાઈ જળમાર્ગ, જેના વિશે તમે ભારતનો જળમાર્ગ છે એના વિશે તમે અહીંયા જવાબ આપેલો છે, જોઈ શકો. બાળ શ્રમિક માંગનું પ્રમાણ શા માટે વધુ હોય છે, જે તમને અહીંયા આપેલા છે જવાબ, એ તમે જોઈ શકો. આગળ વધીએ. માહિતી મેળવવાના અધિકાર બાબતે અધિનિયમ 2005 રાઇટ ટુ ઇન્ફોર્મેશન વિશે માહિતી. કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતે અધિનિયમ 15 જૂન 2005ના રોજ પાડ્યો. જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય ભારતના બધા રાજ્યોને લાગુ પડે. આ કાયદો દેશની ગુપ્તચર સંસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા, સલામતી, એકતા અને અખંડિતતા અંગે કામ કરતી સંસ્થાઓ તેમજ વિદેશી એલચીઓની કચેરીઓનો અપવાદ સિવાય તમામ સંસ્થાઓને લાગુ પડે છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર અધિનિયમની જોગવાઈઓને આધીન ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો 2005 5 ઓક્ટોબરના રોજ બહાર પાડ્યા હતા. ગુજરાત સરકારે ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો 22 માર્ચ 2005ના જાહેરનામાથી રદ કરી નવા નિયમો ગુજરાત માહિતી અધિકાર નિયમ હેઠળ 2010 પ્રસિદ્ધ કર્યા. તારીખથી અમલમાં મૂકવામાં આવ્યા છે. બધા સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી થાય, તેમજ તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય તે હેતુથી આ અધિનિયમ નિયમો બનાવવામાં આવ્યા છે. વિભાગ ડીની અંદર ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે માહિતી આપો. ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત 1905 રેડિયો સેટ એન્ડ ટેલિવિઝન ઉદ્યોગની સ્થાપનાથી થઈ. 1956માં બેંગ્લોર, ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેલની સ્થાપના થઈ. તેનો મુખ્ય ઉદ્દેશ સૈન્ય, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો સાથે સહયોગ કરી અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉત્પાદન કરે છે. ભારતનો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ એક વિકસિત ઉદ્યોગ છે. ભારતમાં રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, સેલ્યુલર ફોન, કમ્પ્યુટર વગેરે અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો બને છે. આ ઉદ્યોગના પ્રતાપે લોકોને જીવનશૈલી અને દેશના અર્થતંત્રમાં આર્થિક ફેરફારો થયા છે. કમ્પ્યુટર આ ઉદ્યોગનું અદ્ભુત ઉપકરણ છે, જે તમે જોઈ શકો. આગળ વધીએ. ભારતીય સડક માર્ગનું વર્ગીકરણ કરી સડક માર્ગનો ટૂંકમાં પરિચય આપો. નિર્માણ અને દેખરેખના સંદર્ભમાં ભારતમાં 5 પ્રકારના સડક માર્ગ છે: રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા માર્ગો, ગ્રામીણ માર્ગો, સરહદી માર્ગો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિશે જે લખવાનું છે, જે અહીંયા આપણે તમને લખેલું જોઈ શકો. રાજ્ય ધોરીમાર્ગ વિશે પણ માહિતી આપેલી છે, જે તમે જવાબ અહીંથી લખી શકો. આગળ વધીએ. ગ્રામીણ માર્ગો, સરહદી માર્ગો, એના વિશે લખેલું છે. ભારતીય રેલવેનો વિસ્તૃત પરિચય આપવાનો છે, જે તમને અહીંયા દર્શાવ્યું છે. આ ઉપરાંત ભારતમાં સંચાર તંત્રનો વિકાસ. ભારતમાં સંચાર તંત્રની મુખ્ય વિગતો નીચે પ્રમાણે. વિજ્ઞાન ટેકનોલોજી એ સંચાર ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ટપાલ, ટેલિફોન, ઈમેલ, સેલ ફોન, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સેટેલાઇટ વગેરે સાધને સંચારને ખૂબ ઝડપી, સરળ બનાવ્યું. સંચાર તંત્રના મુખ્ય 2 વિભાગ છે: વ્યક્તિગત સંચાર તંત્ર, સામૂહિક સંચાર તંત્ર. એના વિશે માહિતી આપી, જે તમે અહીંથી લખી શકો.
બરાબર, જોઈ શકો. આ ઉપરાંત આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા. આ અગત્યનું છે. આતંકવાદ માનવ સમાજ માટે જટિલ, વિકટ, પડકારરૂપ પ્રશ્ન છે. વિશ્વના કેટલા દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે એક વૈશ્વિક સમસ્યા બની ગયો. તે માનવ અધિકારનો અલ છે. થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત, ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક તથા ભયજનક હિંસાત્મક કૃત્ય છે. આતંકવાદીઓ હિંસક પ્રવૃત્તિ દ્વારા જે તે પ્રદેશમાં રક્તપાત, વિનાશ, ભય, અશાંતિ, અરાજકતા ફેલાવે. આતંકવાદ કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી, છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી અને કાયરતાપૂર્ણ ઘાતકી કૃત્ય કરે છે. આતંકવાદનો કોઈ ધર્મ સંપ્રદાય સાથે કોઈ સંબંધ નથી. આતંકવાદી હિંસક પ્રવૃત્તિના સિદ્ધાંત, જીવો અને જીવવાદોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. આતંકવાદ ફેલાવવા, આતંકવાદીઓ આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા, ઘાતક શસ્ત્રો સંતાડવા, તેનો ઉપયોગ કરવો, વિમાનો હાઇજેક કરવા, વ્યક્તિઓનું અપહરણ કરવું, તેમજ વ્યક્તિઓને મારી નાખવી, માફિયા ટોળીઓ રચી, માદક દ્રવ્યોની હેરાફેરી કરવી, નાણાં પડાવવા વગેરે હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.